શ્રી કૃષ્ણ। જો આપણે વહેલા ઉઠી ગયા હતા સવારમાં, તો બહાર બધી સાફ સફાઈ કરી નાખી હતી। બનાવું તો પણ થોડું અંધારું હતું। આ ગાય રોટલી ખવડાવી આપણા ઓગણે ગાય આવે તો ગાય બાપડી બિયાય છે તાર ગાય 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 દૂધ આવે તો ખવડાવી ગાય 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 બોલ રોટલી ચક્કા ગાય ખવાડી દીધી, દોણા નાસ્તી છે જો તો નાવા ગરમ પાણી મૂકશે, જો નાશે નહીં રહી પછી ટિફિન બનાવશે। ને ઠંડુ મોસમ સરસ મજાનું છે, હજુ એટલી ઠંડી પડતી નહીં એટલે હવા વહેલા ઉઠવાનું સારું થઈ કસરત થાય ને સવારમાં કોમ કરવાની તો મજા આવે ને ફટાફટ કોમ પણ થઈ જાય। બપોરે એટલી આરામ કરવો હોય તો થાય આપણે એટલે આપણે દાંતણ લઈ કરશે। હેલો દોસ્તો, સવારમાં ગાયને રોટલો ખવડાવવાનો તો મોટું પુણ્ય છે। ગાય એ ભગવાનનો વાહ હોય છે અને હવામાં ચકલાના દાણા નાખો એ ભગવાનને લેખે છે। કાશી રહીને ઠેઠ દ્વારકામાં જઈને ભગવાન લખે તો આ બાજુ એક લીમડાનું ઝાડ હતું એ કાપી નાખ્યા છે। આ ઉનાળામાં લેબડો બહુ પોગર છે, લેબડો બધા કાપી નાખે પાડો અને આ બાજુ વરિયાળી વાવી નાખી છે। હવે વરિયાળીનું વાવેતર થઈ ગયું છે, ખાલી પોણી પાઈ નાખ્યું છે। જોયું બારે જો સાફ સફાઈ કરીને આવતા રહ્યા છે ને લોટ બધો બેસી ગયા છે। ગરમ પાણીથી લોટ બધો શિયાળાનો તો રોટલી બહુ સરસ થાય ને લોટ પણ સારો બંધાય। ઉનાળામાં તમે ઠંડા પાણી બધો તો ચાલે। લોટ બોળીને થોડી વાર 5 મિનિટ મૂકી દેવાનો, પછી રોટલી કરવા ચૂલા ઉપર જશે, પછી સબ્જી એવું બધું સુધારશે અને ચા બનાવશે તો ગરમા ગરમ રોટલી ઉતરશે ને છોકરા ચા અને રોટલી ચૂલાની ખાય ઘીમાં ચોપડી કોઈને ઘીમાં ચોપડી કોઈ તળી તળી ખાય। હવે ચલો પછી ચૂલો રોટલી કરીને બતાવો। ચલો જો આપણે હવે ટિફિન બનાવવા બેસી ગયા છે। રોટલી બની ગઈ છે, સબ્જી ગેસ પર મૂકી દીધી છે ને ફટાફટ ટિફિન ભરવાની પણ તૈયારી કરી નાખે। હવે રોટલી બની ગઈ છે, મીઠું મૂકશે સારું હોય તો ગરમા ગરમ રોટલી તળવાનું છે, પણ ચાની વોચ ખાઈ છે, ચામાં રોટલી બધી ફટાફટ ગરમ ગરમ આલું છું ને ઉપર ટિફિનની તૈયારી છે। થોડા પગા પણ આવે છે, જો નાખવા પડે છે। અમારે પગારે નથી ચાકીઓ પર રોટલી નાખવી પડે। રોટલી ના પગાર ના રોટલી શેટવી જતું પેલું તો પણ પક્ષીમાં રોટલી ખાવા આવે છે। આપણે ઓગણે પક્ષીને પણ પૂન કરવું પડે હવામાં। પક્ષી કોઈ સમજતું નથી, બોલતું નથી, પણ તેમને આપણે સવારમાં રોટલી ખવડાવીએ છીએ। સરસ મજાના પક્ષી છે, તો કેટલા પક્ષી આવે છે અમારે। આનું નામ કોગો છે, પછી કોગો કોની નામ પાડી છે ખુદ ખબર નહીં, બોલો ભગવાન કોગો નામ આવ્યું છે। આ કૂતરી અમારે વિવાહ થઈ રહી છે, દૂધ કાઢશે 4 લીટર કોણ 12 પેટનું। એ ગાય ભાડો એ કોગો બેઠો લીમડે સરસ મજાના કોગા બેસવાની મજા આવે છે ભાઈ ભાઈ।
ઓકે. જો રોટલી થઈ ગઈ, ભાખરી બધેલો ભાખરી બનાવવાની, નીતિનભાઈને ભાખરી ભાવે છે, વિપુલભાઈને પપ્પાની રોટલી. અત્યારમાં બે વાયનો લોટ બાંધવો પડે ને ટિફિન ભરી નાખી છે રોટલી. ટિફિન ભરો છે? હું આ સબ્જી ભરું છું. થોડી ભરું મારું બધું થાય. કેમ સબ્જી બનાવે? આ વાલો દોણા બટેકા મિક્સ મિક્સમાં બનાવ્યા. તમે મારે રોટલી કરી, ભાખરી નીતિન માટે ભાખરી બનાવી, વિપુલે બેને રોટલી બનાવી. 5 વાગે ઉઠા તારે કેટલા વાગી ગયા છે? 8:45. ટિફિન બનાવવાની, ટિફિનની રોટલી બનાવી, નાસ્તાની બધાને લડાડવાની. હવે નીતિનભાઈ મારે ભાખરી બની ગઈ છે. નીતિનભાઈ મારે ચા બનાવશે. હવે ઉઠ્યા છે એટલે ચા બનાવીને પછી આજે મારે સવારનું રૂટિંગ હતું એટલે અત્યારે જીવજો જવાનું છે કામ કરવા. અમારી ખુદ દુકાન છે, એમાં અમે કામ કરીએ છીએ. જાળી બાપા બનાવીએ છીએ, ખાટલા બનાવીએ છીએ, અને મકાનનું કામકાજ કરીએ છીએ, પછી બોડી કામ કરીએ છીએ. પણ બીજું તમારે કરાવવું હોય તો મને કોન્ટેક કરજો. ચલો આપણે જીવજો જઈએ ત્યારે કામ ઉપર મારે મળવું હોય તો મને મળજો. અને અમારો વિડીયો સારો લાગે